મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથે યોજાયેલી મીટિંગમાં પોલીસની બદલીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે મુજબ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારધારી પીએસઆઈ તેમજ પીઆઈને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી હવે 5 વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પીએસઆઈ કે પીઆઈની તે જિલ્લાઓમાં કે અન્ય જિલ્લાઓમાં બદલી નહીં કરી શકાય। 5 વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા નિર્દેશ કરવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ અને તેના મળતિયાને 20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા છે। જેમાં અમદાવાદ શહેરમાં વડીલો પાર્થિત જમીન પર બનાવાયેલ મકાનો અને દુકાનો કોર્પોરેશન દ્વારા તોડી પડાઈ હતી। જે અનુસંધાને કામગીરી કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવાના બદલામાં 50 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી અને રકઝકના અંતે 20 લાખ આપવાનું નક્કી કરાયું હતું। ત્યારે એસીબીની ટીમે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતી આશીષ પટેલને ઝડપી લીધા હતા। જે બાદ ટીડીઓના ઘરેથી 73 લાખની રોકડ અને સોનાનું બિસ્કિટ મળી આવ્યું હતું। અમદાવાદના અસરવા વિસ્તારમાં અભિષેક 3 એસ્ટેટમાં આવેલ ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી। અહીં આગ લાગતાની સાથે જ બેટરીઓ ફાટવા લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બેટરીઓ ધડાકાભેર ફાટવા લાગી હોવાને કારણે કાચ તૂટવાની સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 3 જેટલી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। અહીં આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ શોરૂમમાં આગના કારણે મોટું નુકસાન થયું હતું।